આ તરફ સીઆર પાટીલ વડોદરાની મુલાકાતે છે, સીધા ત્યાં જઈએ. પણ સીટ એ તમે બધા જીત્યા એના માટે તમને અભિનંદન. પણ જીત્યા કેમ, એનો યશ કોને જાય? આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની લોકપ્રિયતા, ગુજરાત અને દેશના વિકાસમાં એમનું યોગદાન, લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે એમની સક્ષમતા, બહેનો સિક્યોરિટી અનુભવે છે, જે સુરક્ષા અને સુરક્ષિતતા અનુભવે છે, એમાં મોદી સાહેબનો વિશ્વાસ, અને એના કારણે આનો જસ જો પહેલો કોઈને જાય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને જાય. બીજો યશ જાય આપણા આદરણીય ગૃહમંત્રી કે જેમણે આખી જિંદગી ગુજરાતને ખૂંદી વળ્યા, કયા વિસ્તારનો કયો કાર્યકર્તા સક્ષમ છે, કોની કેટલી તાકાત છે, કોને શું જવાબદારી આપવી જોઈએ, અને ઉમેદવારોના સિલેક્શનમાં એમનું જે યોગદાન રહ્યું છે, માર્ગદર્શન રહ્યું, એનો બીજો જશ શ્રી અમિતભાઈ શાહ સાહેબને આપવો પડે. ત્રીજો જશ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોને આપવો પડે કે એમણે મોદી સાહેબમાં વિશ્વાસ રાખ્યો. આપણા ઉમેદવાર કે કાર્યકર્તાઓએ કરેલી નાની મોટી ભૂલોને માફ કરીને મોદી સાહેબને જીતાડવાના છે, મોદી સાહેબને મત આપવાનો છે, એવી ભાવના સાથે એમણે મતદાન કર્યું, અને એટલા માટે આપણે 156 પર પહોંચી શક્યા. એમાં ચોથો જશ જો કોઈને જાય છે તો અહીં બેઠેલા સૌ ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ આપ સૌને જાય છે. પણ છતાં કોઈક જગ્યાએ આપણી ગયા વખતે ચૂક રહી ગઈ. હું જ્યારે નેશનલ એક્ઝિક્યુટિવમાં મને ગુજરાતનું રિપોર્ટિંગ કરવાનું આવ્યું ત્યારે પણ મેં કહ્યું હતું કે મારી આંખમાં આંસુ નથી દેખાતા, પણ હૃદય રડે છે કે 156 પર અટકી ગયા. આ વાત તમારે એટલા માટે પણ સમજવી પડે કે આ પાર્ટી, જરા ઝડપમાં વાત કરું છું આપને, આ પાર્ટી આ વિધાનસભાના ઇલેક્શનમાં 40 લાખ કુલ મત મેળવ્યા હતા. કોંગ્રેસને કુલ મળીને 80 લાખ મત મળ્યા હતા, અને ભારતીય જનતા પાર્ટીને કુલ મળીને 1,68 લાખ મત મળ્યા હતા. કોંગ્રેસ કરતા 88 લાખની લીડ હતી, અને આપ કરતા 1,28 લાખની લીડ હતી, અને છતાં આપણે ફક્ત 3,05,000 મત માટે આપણે 26 સીટ હારી ગયા. ક્યાં ચૂક હતી આપણી? અને એના માટે મારે આપને એક વાર્તા કહેવી છે. એક ગામમાં શ્રાવણ મહિનો હતો, શ્રાવણ સોમવાર આવતો હતો. આગલા દિવસે બધા ગામ લોકો ભેગા થયા અને બધાએ નક્કી કર્યું કે કાલે બધા સવારે 1 લોટી દૂધ મહાદેવ પર ચડાવશે. લોટો નહીં, ખાલી લોટી ચડાવવાની હતી. પણ એક ભાઈને વિચાર આવ્યો કે આખું ગામ દૂધ ચડાવવાનું છે, તો હું પાણી ચડાવી આવું તો ક્યાં ખબર પડવાની છે. પણ સવારે થયું એવું કે મહાદેવ પર લોટીમાં પાણી ચડ્યું, દૂધ કોઈએ ચડાવ્યું જ નહીં. આ વિધાનસભામાં પણ એવું જ થયું કે બધા સીટ જીતવાના છે, બધા કામ કરે છે. હું મારી લોટીમાં પાણી ચડાવીશ તો ક્યાં ખબર પડશે, હું કામ નહીં કરીશ તો શું ખબર પડશે. એણે કદાચ આળસ કરી હશે, એણે કદાચ એના મનમાં જે કોઈ નેગેટિવ ભાવના હશે એના કારણે એને જે ભૂલ કરી કાર્યકર્તાએ, એના કારણે આપણે જે 182 સીટ જીતવાનું સ્વપ્ન જોતા હતા એ ચકનાચૂર થયું. અને એવી ભૂલ ફરીથી ન થાય. આ વખતના લોકસભામાં પણ બધાના લોટીમાં દૂધ હોય, કોઈ પાણી ન ચડાવે એવો સંકલ્પ તમારે બધાએ કરવાનો છે. મને વિશ્વાસ છે મિત્રો, કઈ બેઠેલા સૌ ભાઈ બહેનો સંકલ્પબદ્ધ છે. એ પૂરી નિષ્ઠા સાથે એમને આપેલી જવાબદારી પૂર્ણ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને એટલે મારે આપ સૌને કહેવું છે કે મુદ્દા પર આવી જાઉં છું. અહીં બેઠેલા જે બૂથ પ્રમુખો છે એને હું તો જવાબદારી આપવા માટે આવ્યો છું. અહીં બેઠેલા એની ઉપરના જે કાર્યકર્તાઓ છે એમને પણ જવાબદારી આપવા આવ્યો છું. પણ પહેલું કામ છે બૂથ પ્રમુખોને. શું તમે મારી વાત સાંભળીને કરશો? બધા સંમતો તો એકવાર જોરમાં હા પાડો. તો મારું પહેલું કામ એ છે કે કાલે સવારે આ બૂથ પ્રમુખો
જે તમારા બૂથના તમે નેતા છો, તમારા બૂથમાં પ્રદેશ અધ્યક્ષ રહેતો હોય ને, એ પણ તમે જે કોઈ એ પ્રમાણે એને કામ કરવું પડે. તમે જે સોબતે કામ કરવું પડે, એ સાંસદ હોય, મંત્રી હોય, એ ધારાસભ્ય હોય, તમારા શહેરના પ્રમુખ હોય, મહામંત્રી હોય કે કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ હોય, એ વિસ્તારનો કોર્પોરેટર હોય, એ પણ જે બૂથમાં રહેતો હોય બૂથનો પ્રમુખ એનો નેતા છે, એ જે કામ સૂચે કામ એ બધાએ કરવું પડે. આ અધિકાર બૂથ પ્રમુખોને છે, એનો ઉપયોગ કરશો તમે? બધા જ કરશો ને? આમાંથી કોઈથી ડરતા નહીં. એ તમારો નહીં માને તો મને ફોન કરી દેજો, થઈ જશે ને? શું યાર, આટલી બધી સત્તા આપું તો બી અવાજ નથી કરતા. બરોડા વાળા હવા માય કરલા નથી ભાઈ. ભારત માતા કી. તો બીજું કામ તમારે કરવાનું છે કે બૂથ પ્રમુખ સિવાય બીજી 13 જણની બૂથની કમિટી છે ને? બધામાં જ છે કે ઓછા છે? બધામાં છે. તમારે કાલે સવારે આ બૂથ કમિટીની મીટિંગ તમારા ઘરે બોલાવવાની છે 10 વાગે. બોલાવી શકશો? ઘરવાળી ના નહીં પાડે ને? તમારું ઘરમાં ઉપજે છે? મારું નહીં ઉપજતું. તમે બધા ફાંકા મારો છો કે તમારું ઉપજે છે. જો ઘરે ખબર પડશે ને તો જોઈ લેજો. પણ તમે જ્યારે ઘરે મીટિંગ બોલાવો અને તમારી પત્ની ના માને તો એ બેનને એમ કહેજો કે હું નરેન્દ્ર મોદી સાહેબને 3જી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેની આ મીટિંગ કરી રહ્યો છું. તો બેન માની જશે. એ બેન બધાને નાસ્તો ને ચા પણ પીવડાવશે. થઈ જશે ને? આમ ધીમા કેમ પડી આવજો કે થઈ જશે ને બધે? આ મીટિંગમાં શું કરશો? આ મીટિંગમાં તમારી પાસે બૂથના એક બૂથના લગભગ 30-32 પેજ હશે. તમને એની ઝેરોક્સ કોપી મળી ગઈ હશે. મળી ગઈ છે? પહેલું કામ તમારે એ કરવાનું છે કે આ દરેક 14 જણ બૂથ પ્રમુખ સહિત દરેકને 2 પેજ આપજો. એટલે 14 તો 28 પેજ થશે. એનાથી વધારે હોય તો મહિલા મોરચાના તમારા ત્યાં કોર્પોરેટર તો એને 2 પેજ, દરેકને એક 2 પેજ આપીને આ બધા પેજ એમને આપીને એમને કહેવાનું છે કે તમારા બૂથમાં 150 જેટલા પેજ કમિટીના સભ્યો હશે. છે કે ઓછા છે? ઓછા હોય તો કાલે સાંજ સુધી બનાવી નાખજો, જેટલા ઓછા એટલા. પણ આ 150 પેજ કમિટી એટલે 2 પેજ ઉપર 30-30 મત હશે. એક પેજ પર 30 મત, એક ઘરમાં 3 મત ગણીએ તો 10 ઘર, 2 પેજ છે એટલે 20 ઘર. એક પેજ પર 5 પેજ કમિટીના સભ્યો એટલે 2 પેજ પર 10 પેજ સમિતિના સભ્યો છે. આ જે તમારી કમિટીના સભ્યો છે બૂથ પ્રમુખ સહિત, એમણે સવારે 2 કલાક અને સાંજે 2 કલાક એક દિવસની અંદર આ બધાનો સંપર્ક કરવાનો છે. 20 ઘરનો સંપર્ક. પેજ કમિટીના સભ્યોના ઘરે જાઓ ત્યારે એને યાદ કરાવો કે તમે પેજ કમિટીના સભ્યો છો. તમે ગયા વખતે મતદાન કરાવ્યું હતું? એને પૂછજો એ કે અમે કર્યું હતું. ત્યારે એને કહેવાનું કે મારો સવાલ એવો છે કે તમે બધાને મતદાન કરાવ્યું હતું? પોતે તો કરે પણ પોતાના ઘરનું પણ કરે અને પોતાના પેજ પર જે 30 લોકો છે એ 10-10 ઘરમાં પણ એ મતદાન કરાવવાની જવાબદારી છે. એ સંપર્ક કરો. પેજ કમિટીની તાકાત એ ઓછી નહીં આપતા. આ પેજ કમિટીથી જે આપણે રિઝલ્ટ મેળવ્યું એના કારણે આજે આખા દેશની અંદર દરેક રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પેજ કમિટી બનાવીને કામ કરી રહ્યો છે. આ ગુજરાત મોડેલ છે ભાઈઓ. અહીંયા આપણા પ્રદીપસિંહજી બેઠા છે જાડેજા, એમના વિસ્તારમાં એમને પૂછો સૌથી વધુ પેજ કમિટીનું કામ એમણે કર્યું હતું. એમને જે ઉમેદવારને ટિકિટ મળી એ પોતે જીત્યા એના કરતા ડબલથી વધારે મતથી
એમણે એ ઉમેદવારને જીતાડ્યા જે બિલકુલ નવો કાર્યકર્તા હતો. તો આ પેજ કમિટીનો સંપર્ક બધાનો કરવાનો છે. ઉપરાંત માની લો કે એક પેજ પર 5 ઘર અને બીજા 5 ઘર છે એનો પણ સંપર્ક કરવાનો છે. આ પહેલો સંપર્ક થાય. પછી બીજી વાત ત્યાં એમને પૂછો એ દરમિયાન બીજો પ્રશ્ન પૂછજો કે તમારા ઘરમાં કે આજુબાજુમાં કોઈ વડીલ છે? કોઈ વડીલ હોય તો એને વંદન કરીને, એ જો 85 વર્ષથી વધુ ઉંમરના હોય તો અમને પૂછજો કે તમારી અવસ્થા જો મતદાન કરવા જવાની ના હોય તો અમે તમારી વ્યવસ્થા કરીશું. અમે કલેક્ટરશ્રીને